અમદાવાદમાં ગુરુવારે થયેલ વિમાન દુર્ઘટનામાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોય, જેને લઈ દેશભરમાં શોક છવાયો છે. ત્યારે સુરતના કાપડ બજારના વેપારીઓ પણ શોકમાં ગરકાવ થયા છે. 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના જીવ ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાએ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સુરત કાપડ બજારના તમામ વેપારીઓ શોકમાં છે. ફોસ્ટા પરિવાર અને સમગ્ર સુરત કાપડ બજાર વતી ફોસ્ટા પ્રમુખે મૃતકોના આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. અમે ભગવાનને પ્રાર્થના કરી છે કે તેઓ શોકગ્રસ્ત પરિવારોને અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ દુઃખદ ક્ષણમાં આપણા બધાની જવાબદારી છે કે આપણે સાથે મળીને તે મહાન આત્માઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ અને તે મૃતકોના આત્માઓને તેમના ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થના કરી હતી. विमान दुर्घटना हुई, इसमें 265 लोग का देहांत हो गया और हम भगवान से यही प्रार्थना करते हैं. सूरत टेक्सटाइल मार्केट और साकेत ग्रुप ने आज शोक सभा रखी और सबको श्रद्धांजलि दी और सब यही प्रार्थना करते हैं कि भाई उनको मोक्ष में स्थान मिले और उनके परिवार को ये दुख सहन करने की शक्ति प्रदान हो. धन्यवाद.